નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। કેપી એનર્જી કંપનીનો લાખો રૂપિયાનો મુદ્દામાલ તળાજા વન વિભાગે કબજે કર્યો। તારીખ 14/5/2026 બુધવારના સાંજના 6 કલાકે તળાજા વન વિભાગ ખાતેથી મળતી માહિતી મુજબ વાત કરીએ તો આંબળા જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ મામલે વન વિભાગે કાર્યવાહી કરી છે। ટાટા લોડિંગ વાહન સહિત લોખંડનો મોટો જથ્થો કબજે કરવામાં આવ્યો છે। ભાવનગર નાયબ વન સંરક્ષક શ્રીના માર્ગદર્શન હેઠળ આરએફઓ મહુવા આર.કે. પરમારની સૂચના મુજબ વન વિભાગ દ્વારા આંબળાના અનામત જંગલ વિસ્તારમાં આ કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ કામગીરી દરમિયાન વનપાલ તળાજાના આરબી મકવાણા તથા સીકે ભડિયા જોડાયા હતા। તપાસ દરમિયાન આંબળા જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ કરનાર સામે ભારતીય વન અધિનિયમ 1927ની કલમ 26/1/A મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે। પ્રાથમિક પૂછપરછ દરમિયાન ઝડપાયેલ વાહન કેપી એનર્જી કંપનીનું હોવાનું જાણવા મળ્યું છે। વન વિભાગે RJ02 GB 3271 નંબરનું ટાટા લોડિંગ વાહન કબજે કરી તેમાં ભરેલા લોખંડના સળિયા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। વન વિભાગ દ્વારા હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।